આટલું ખોટું વધ્યું છે બીજા તો એના પેઢીમાં ભરાઈને આવ્યા છું પણ હવે પૈસા તો આ પણ હવે વિચાર છે પે લાવવાનો પે લાવું કે ના લાવું પે તો લાવવી પડશે અમે દૂધના વખાસી હાલ કોના જોડે હોય છે રમતા જીવન ઘરમાં હું જતા હોઉં જીવન ભાડમાં હોય ને તો ના તો પેનો કોન્ટેક કરી જ નાખો છો લાઈ દે છે દૂધ ખાતો થવું કે હા હા આ ડોલો જતી હોમાં તચ્યો બોલો બોલજો તો હેડે હા તો હેડે ફરવા જાવ છો ફરવા તો કેમ ફરવા જાવું અલે અંબાજી જાવું છે અંબાજી કેમ અંબાજી વળી ઈચ્છા થઈ ગઈ વળી એરંડા ભરા ને હા તે પૈસા હશે ફરવા જાવું છે પન્ના દાડા શું ભાવ આવ્યો ભાવ તો સારો હતો કો તો ખરા અમારે ભરાના એરંડા અલે ઈવને ના પાડી કે ભાવના કેતા હા ભાવના કેતા અલે કોકો ફોન આ તમાર ડોશીનો જ નહીં હા ડોશીનો જ ફોન નહીં લાગો ના તો કંપની નો ફોન હતો અલે તારી તમાર તો કંપની લોહી પીવા ડોશી લોહી પીવા શું કરવાનું કેજો શું વળી શું કરવાનું તે આ ખેતરમાં જતો હવે આવ્યો હું એવો હારો તો હું જાઉં ફરવા જાઉં એટલે ભાવ તો કો ભાવ ભાવ નહીં ગયા જો એટલે કોકી ભાવ તો 900 રૂપિયા હતા એટલે રે હારો ભાવ કહેવાય એટલે હારો જ કહેવાનું તાણી 2000 સુધી આવે ને હા. એ હારો ભાવ કહેવાય ના ના અમારે તો 950 રૂપિયા ઘણા થઈ ગયા પણ મારા હવે એરંડા ભરાવા હતા હા. પણ હવે નહીં ભરાવા મારે તો 1 લાખ રૂપિયા જેવું આવ્યું છે એટલે પણ આપણને ભાવ હાલતા જ નહીં કોઈ એટલે લાખ રૂપિયા ઓછા ગયા અમારે તો એટલે બધા થઈને આવ્યા છે ને લાખ રૂપિયા બધા થઈને તો હવે શું કરશું લાખનું લાખ કીધું ખરા પન્ના દાડા ફરવા જાવું છે અંબાજી સાહેબ એટલે એવો હળવો ખર્ચો કરાતો હોય છે તાન શું કરવાનું હોય કોક પે બે લાવે ને કોક બોધો હારી ઓહો તમે કદી બકરી નહીં લાવ્યા ને અમને પેલા પણ કહો એટલે અમે હારી સલાહ આવે એટલે તમને ગમતું જ નહીં કોઈ એટલે સલાહ હલાય જ ને તમારે કહું ચમ ના સલાહ હું કોઈને નહીં લેતો સારું હડો આગળ જતા કોઈ પછતાતા હોય કહેતા નહીં પાહા એટલે અમારે કોઈ પસ્તાવો નહીં તમારે ડોસીને પસ્તાવો છો ડોસીન છે પછતાવો કે ડોહો ચોથી આવ્યા છો અમો એટલે ડોસીન તો કેવું સુખ છે ખબર હે? બેઠા બેઠા ખાય છે અલે આ સુખ નહીં લે દુઃખ છે દુઃખ એટલે ડોસીમો ચેવો થઈ ગયો જુજો હું હા હા હાડી જેવા થઈ જાશો હાડી જેવા થઈ જાશો એટલે તો કહું અને મારા ડોસી તો જાડી ઓમ ચીવી થી હે અમી થી પાઈ એ તો જે ખાઈ શીખી રોજ આ ચીએ ખાય લોહી પીવા મારું અમે જેવા અમારે કાચી નહીં હા તાણી હડો આપણે ઓમને તો જાવ અરે હું તો ફરવા જાઉં તમે તો લઈ દઉં કયો એટલે પેલા સુધી તો હડો મારી મકા જવાનું છે અરે બસ તમારે હંગા જાવ તમારે ડોસી લોહી પૂછે હમણે હા તમારે ડોસી લોહી પીશે હમણે મારું પીવું તમારું અરે મારું પીશે કોઈ નહીં બોલો હડો તો હું કે આવ્યો હાલો હાલો હેલો આપણે આગળ ગયા હતા ને તો મજા ના આવી હવે ચોક બીજા ગોઠવ ગોવા બોવા મિલું કોણ શું વાત કરતો છોકરા એ તો ગોવા જવાની તૈયારી કરતા છોકર ગોવા કેટલા આવ્યું ઓમ આવ્યો શીટું ઓમ ગોવા અને રિક્ષા લઈને જવાનું બાઇક લઈને તાણી તો લજગરી કરીએ લે લજગરી ના હોય એટલે બધા અલે એ આયસરવન તો મને કહેજે હું આવ્યો આયસર માં જાણ તાણી નહીં કેવું તો મને અલે કે મારે ફરવા આવું હે તમે જતા રહો પહેલા અરે નહીં જાવ તું મને હંગાટ લઈ જાય ગાડી લઈને જવાનું હે ગાડી ગાડી લઈ હા ચી લાવવાની હે પણ બધા અંદર થઈ ગયા માણસો થઈ જાય હોવા હારે તો આમ તો વિચારો તો ફરવા અરે તોય ફરવા ના જવાનું હોય યાર તમે ખોટા ખર્ચા કરો એડા વાત કેવા થઈ ફેર એટલે તમે જો ને યાર તમે તમારી રસ્તે જાજો મને વાત કરવા દેતો એક જિંદગી મળી હોય ને તો ફરવું પડે પછી સાચી વાત છે જેમ ભાઈ એરંડા પડી રહ્યો તો શું કરશો તાણી લ્યો કાલ જતા રહો તો એવું તાણી આ બધા પૈસા શું કરો તાણી એટલે પૈસા છોકરાને કોમમાં આવી અલે છોકરાને કોમમાં શું કરવા આવી છોકરાને વાપરવા તો કમાય એટલે આ છોકરાને કોમમાં આજ પછી કહે ને કે તારા છોકરા શું તારા બાપાએ શું ભેગું કર્યું હો ઓહો કોણ કે તારે બધા મને કોઈ એવા કહેવું જ નહીં પણ નહીં કોઈ કહેવું કેમ નહીં ના ના કોઈ કહેતું જ નહીં ને તારે એવું હો નહીં કહેતું કોઈ આ તો કઈ જાય છીએ અલે કોઈ ના કે આ તો તમારી ખોટી વહેમો છે પણ તમે જાજો તમારા રસ્તા જાજો તમે ત્યાં તમારા રસ્તા જો એ વાડી વાત કહો અમે નહીં વાપરી હા હા આ તો જતા રે પણ મન જે કોમે જાતો દી કોમે જા દી હાલો અમતાજી કર હા ચોમાસું આવ્યું પડીસાની સાપરું હમું કરવું છે પણ ટાઈમ જ નહીં મળતો ને. શું કરું આખો દાડો ઘરે હોય હે ને મોતો ઊંઘી રહ્યો હોય તો ટાઈમ તો મળવો જોઈએ ને યાર ટાઈમ જ નહીં મળતો
શાનો ટાઈમ મળી હા શાનો ટાઈમ સાપરું હમું કરવું છે પણ ટાઈમ નહીં મળતો કો ના વાત સાચી અત્યારે ટાઈમ કિંમતી છે બહુ હે ઓવે ટાઈમ તો કિંમતી હોય હા તમે ચમ આયા કો હું મારે એક ભેળ લેવી છે ને હે એટલે હું તમારા ભાળમાં તો હોય ને તો હું લઈ રહું પણ યાર હું નવરો નહીં એવું હા શું કામ કરો મારે આ વિચારવાનું સાપરું બનાવવાનું વિચારવાનું હા હા એટલે એ તો આપણે જા ને બે લઈને આવશે એટલે કાંઈ વિચારી જા એવું ઓવે તે પ્યા રોકડી લાવવાની હે કેશ કેશ હમણાં આયડા ભરાયા ને હે તે મારે તો લાખ રૂપિયા આવ્યા છે ઓહો લાખ રૂપિયા ઓવે પણ લાખ રૂપિયા તમને એક વાત કહું હા તમે છે ને હા એ લાખ રૂપિયા તમે પહેમાં બગાડશો નહીં તાણ શું કરવાનું કેમ ખબર હે હા જો તમે પહેમાં એના લાખ રૂપિયા બગાડશો હા તો એ પહેના લાવીને તમારે રોજ ફોન ભેગું કરવાનું સાર વાટવાની કેટલું બધું કોમ પોકશે તમે વાહરી જાઓ હાવખી આ વાત સાચી હે સાચી વાત છે તાણી હું કદી ખોટી સલાહ આલું જ નહીં આ તો મારા ડોશી એક વાત કરી હતી હે કે તમે કે છે ગામમાં દૂધ લાવો છો હે એના કરતા કે પહેલા આવી દો તો ના ના પણ યાર ગોમનું હારું વાત સાચી નહીં તાણી ઠેલ્યોનું લાવીને પી જવાનું કોઈ જફાત નહીં અલે બધા પહેવા લાવશે તો even કમાણી કેવી રીતે થાય હા તાણી વિચારવું પડે ને તાણી ભૂલી જ ગયો તો આ તો સારું કરી યાદ કરાય તમે લ્યો હા હમણાં ખોટું પગલું ભલ્યો તમે કહો હાલ પાપમાં પડત હું તાણી બહુ મોટું ખોટું થોત પણ આપણે કી હે બે તો નહીં લાવું હે પણ હવે ગુજામ લાખ રૂપિયા પડે છે. હે હવે કોક કરવું તો પડશે કે ના ના ઘરમાં ના રખાય તાણી એટલી બધી નોટ રખાય ગયો ગુજામ તમે એક કામ કરો હાલ હંગાત લઈને આવ્યા હા સર હે ઓવા તો હંગાત તમારે છે ને હા. હંગાત નતા લાવવાના તાણી હે તાણી પૈસા એરા ઘરમાં હાલ રાખવાના હતા અલા કર્મમાં ના રખાય કેમ અત્યારે ચોર કેવા છે એવું લગી ખબર પડે તો ચોરી જતા રહી તે પણ હવે હું શું કહું છું ખબર હા તમે રહ્યા ને હા એ પૈસા રહ્યા ને હા શેર માર્કેટમાં લગાવી દો અને પછી તમે તાર જુઓ એનો તબડકો એને પૈસા બીજા દાડામાં તો ડાયરેક્ટ પૈસા ડબલ 2 લાખ અરે પણ મારે તો શેતારે નહીં છે લગાવું કયો શેર માર્કેટમાં અરે શાકભાજીમાં તો ના હોય એવું કોઈ હોતું છે તમે શી વાત કરો કયો એવું ના આવે તાણી પત્તા રમેલા હો ના પત્તા નહીં રમતો હું હે ના તેમાં તાણી શેર માર્કેટમાં લગાવો ને હા એક દાડામાં પૈસા ડબલ અલ્યા એવું ના રમાય એક વખત મારા કાકો હું પત્તો રમતો હતો ને હે તે મને પાડી ગયા ને હે તે વત્તાને અટકાડી તે તાનો રમવાનું બંધ કરી નાખ્યું ચમ પણ એનું કોઈ કારણ તો હશે ને કે બટી કાબરે હમ. કે પત્તું કદી હાથમાં ના પકડો ચમ આ પત્તું રે ખોટું વસ્તુ છે ખોટું વસ્તુ નહીં હા એ તો છે ને હા મસ્તન છે વસ્તુ એ એવું પણ તમને યાર એ ઇસ્તેમાલ કરતા આવડવું જો અને એમ તો વાપર્યું જ છે મેં એ પેલા ગામમાં કોક ના આયા તા નહીં પૈસા કોક પત્તામાં આવી અને આનો પત્તો જે બહુ મોટું કહેવાય કેમ મોટું એટલે હે કેમ મોટું ઊંચું પદ કહેવાય આપણાથી નહીં મોટા ઓમ કલેક્ટરો હતા ને એવું હોય એવું હા તે આ તો કાં રમી છે આપણા ગામમાં રમી તો એવી રીત નહીં ફોનમાં લગાવી દેવાના ડાયરેક્ટ ઓહો હો ફોનમાં લાગે વળી હા જો કે મને કરી આલો તાણી કરી આલું હડો તાણી ઈ નહીં પણ એક વાત કહું હા આવા તો અડધો અડધો ભાગ થઈ જા એવું હા તે આવી તો અડધો ચાલ છે અને જઈ તો તે તમારા ના ભાઈ એવું ના ચાલે યાર કેમ તને થોડા આખા પાછા કરવા પડી તે કોઈ પહેમાંથી તમે અશુબાના પેલા કરી દેહો એ વાત જી અને હું પૈસા તો ના જઈ નહીં ના જઈ હોમાંથી કોક એક જણા જેવા જાતા હશે એવું હા ફોર્મમાં એક જણા ને? હા તો 99 જણા તો પૈસા વાળા થઈ ગયા છે તાણી એને ગાડીઓ લઈને ફરી હતા મને વિચાર આવ્યો તો મારે કાલ આયા હતા કેટલા હા કેટલા આવ્યા 3 લાખ રૂપિયા હતા ઓહો અલે તો તાબુ પડજો કે નહીં તાબુ ભરવાનું વિચાર્યું હા પણ છે ને હા હું કાલ તો ત્યાં જ ગયો ને હા તે એ સફરજન લેવા ગયો ને હા તે એના પર મોજ ફરતી હતી તે મોકું હેડ ભાઈ હેડ આવું સફરજન નહીં લેવું અલે ના લેવાય ના લેવાય અને સફરજન ખાઉં ને તો તાજું જ ખાઉં એના સિવાય એકે ના ખાઉં કેવો હળકી હવે તને તમારે જો 3 લાખ પડ્યા છે મારે તો 1 લાખ રૂપિયા પડાય હળક તને કાશ્મીરમાં સફરજન નું તાલ લેતા હોય થઈને હા શું કેવું હું વિચારી રહ્યો જ કર્યો હતો એવું પણ હું એવું વિચાર્યું કોઈ કાન જાતા જાતા 3 લાખ પૂરા થઈ જાય એવું એટલે હું લગાવી દીધા શેર માર્કેટમાં તે હે તે એમાં તો હું એમાંથી હું તમને નતું કીધું કે 100 જણામાંથી એક જ જણાને જઈ હા એમાં મારા એકલાને જ જ્યાં હા
કર્યું પણ એ છે ને હે એ 99 જણા છે હે બધાને 3 લાખ રૂપિયા લગાયા હતા તે અને બધા અત્યારે પૈસા વાળા કો ગાડીઓ ફેવરતા છે હા માર તો નહીં નાડે એવું પણ જમ હા કેટલા છે તમારા જોડે હું તો આ ઘરના બનાવી દીધું અલે આ ફૂટેલા પત્ર નાખ્યા છે એ છે ને હા પછી વેચાતા નતા મળે એવા જ ભાઈ કહું હવે હારે પત્ર લાવીને નાખું ના તે તાબુ ભરજો કે હવે હા તાબુ ભરજો કે તાબુ ભરવાનું વિચાર્યું તું અલે તમે તો બધું વિચાર કરો હવે. એ હું લગાવી દીધા હતા શેર માર્કેટમાં તે ઈ તો હે ઈ તો જાય વગર ના રહી પણ આપણે વાત શું થઈ 99 દડમથી હું એકલો જ પૈસા હારી ગયો અલે બતાય હા અલે તે વાપરો કી હા અમે કોક કુંઠો કાઢી નાખો કે 99,000 રાખો ના ના એવી રીત નહીં પાણી હવે છે ને મને એવું લાગે હે તાઈને તરખોન થઈ ખબર છે ને એટલા ચીર તને થાય 3 લાખ રૂપિયા લગાયા હતા હું હા અત્યારે ગ્રહો બધું જોઈને લગાવવું પડે કો તો જોડકું રાખો હા. કો તો એક ના રાખો અને મારા કાકાએ મને ઠેઠથી કીધેલું હા બટી કીધું કાબરે 1 રૂપિયો લગાવીને હા તો ગ્રહ જોઈને લગાવજે તો કશો હતો નહીં તમારા ગ્રહ સુધરી ગયા હા હીરા લાખ રૂપિયા છે ને હા. હું હાલ એજન્ટને બોલાવું હા હીરા લાખ રૂપિયા તમે આલ દો એને અને આપણે ફોનમાં લગાવી દઈએ એવું હા તે વાપરો કી હા ગ્રહો જોવા નહીં પડી ના ના એ એ તો આવી જાય મને વિશ્વાસ છે આ ફેર વાંધો નહીં આ જો કી હા 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 જોવા પડી પણ ઉપર લોક ખોલજો લ્યો કેટલા આજો પૈસાનું સેટિંગ થઈ ગયું બધી ફેર બધી ફેર એવું ના હોય યાર બધા આપણા હુના ના હોય સાચી વાત છે વળી કેમ આવો હાડો ફટાફટ ઓય મને આલવો તો કે ધમકાવો હા ધમકાવો જ મને આલ્યો તો ધમકાવાય નહીં યાર એને વાપરો કી હા આમાં પોલીસની કોઈ ચિંતા ના રહે ને કોઈ ચિંતા નહીં યાર કોઈ બીક નહીં ના ના કશું નહીં તો હારું તમે એક કામ કરો હા તમે જો પૈસા તમારા જોડે હી નહીં ઓય તો હાલ નહીં જાવ હોય બેહો ઉભા રહો, તમારા માટે હું કોક લાવું અલે તારી લાખ રૂપિયા ભાડે ના તો બેહવા લા કદી બોલાવતા નહીં ઓય આવતા રહો ઈ કણ આવો ઓય બેહો તારી આઈડિયા હારી આલી હો હા પેલ લાબીન તાન સોન ભરો ને તાર લાબીન તાન ખરી વાત છે શું કેવું હું કદી ખોટી સલાહ આલું જ નહીં નામ તો વાત આજી તમે ફોન કરો તો હા હા લાવડો તમે પૈસા અરે સાહેબ અરે સાહેબ હા સાહેબ હા. મારા લાખના ડાયરેક્ટ 50 લાખ રૂપિયા કરવાના થઈ જાય 12 મહિને હા 12 મહિનામાં કઈ સી આતો પણ હે 12 મહિનામાં તો મને નહીં તે આવે પણ એક દાડાના 1 લાખ હા એવું તાણી તો 2 દાડાના હા બે 2 લાખ 2 દાડા 2 લાખ નહીં તે સાહેબ હા ઉભા રહો રમતાજી હાલ દઉં તાન આલી દો કે યાર તાણી હોમનું મોડું થાય પછી નહીં લાગે પૈસા હાલજો તમે થથરા હાથ નહીં આલો છું એકદમ ખાલજો આ તો કદી હાડ લગાવ્યા નહીં એટલે કેટલા હઈ લાખ રૂપિયા લાખમાં 2 થાય હા જો એટલે લાખના 2 લાખ હતા તાણી એક દાડા માટે લાખના 2 લાખ એવું હા હાર તો આપણે દાદા લઈ દે નહીં આ જીવન રાખી દેવાય કો ના આ જીવન રાખી દો તમારા પૈસાનું દૂધ નહીં પડે હા તાણી ના ના એવું નહીં કરું હા 10 લાખ રૂપિયા લઈને આપણે લઈ રહ્યા હરાડો હું કશો જોતા. વાત તમે જો સાહેબ ભાઈ મન જે આ નાનો જવાબ આલજો હો સારું જે હોય હવારમાં જ લઈ રહીએ નહીં સવારમાં લઈ રહ્યા 2 લાખ રૂપિયા નહીં હવ પાછા 2 લાખ રૂપિયા બીજા લગાવશે એ તો હારે લાગી જાય ને એટલે કલાકમાં જ ફોન આવી જા ફટ દઈને એવું તમારા ફોનમાં મેસેજ પડી જા મેસેજ પડશે હા તે હું જાઉં તાણામાં જો સુખ શાંતિ ઊંઘો તમે તાર ખાઈ પીને હો હવે તો સુખનો સમૃદ્ધ ઉપસે મારો હવે હા, ફરાળી લાંબી છે તમે તારો તમારો લે હો પેલી લાંબી છે હા કાળો ઘોડો લાંબો છે હો જો હેડો હાલ તમે કાળા ઘોડા જેવા થાઓ આહા, ચમ આમ કહો છો એમ નહીં ફોજ પડવા થાય ને એટલે અંધારાનું એવું હોય ને એ તો થોડો કલર ડીમ છે પણ આવું ને કહેવાનું તમારે હારું હો હો જો જાહે ને તો છે ને કાળા છે ને હાવ કાળા ભટ જ થઈ જાય તવી જેવા આપણે ગો ક્યાં ચમ મેસેજ પડતો નહીં 3 વખત બલૂર કરી રહ્યો આવશે હાલ મેસેજ પડશે ચલો મેસેજ આવે હા. ઓહો તમે શું લેવા આવ્યા હોય કોઈ ટિકિટ બિકિટ નો મેસેજ આવ ફરવા જવાનો તો કોઈ ટિકિટ આવતી હોય ના તાણે આ તો એક વસ્તુનો મેસેજ આવે છે એવું અને ઓય. આપણું ફરવા જવાનું તો શું કર્યું
જતા માર તો નહીં જાઉં એટલે મારે આબુ તું પણ હું પૈસા વડે કરી નાખ્યા ચમ વડે એ તો તમે ખાલી દાદા આમ જો ઘેરના આગળ સ્કોર્પિયો પડી છે એવા ચમ વડે કર્યા હે તમે એ તો તાણી દાદા પેલા આવો ને એટલે જોઈ લાજો એવું હોવે અને શું લાવો હો એ તો લાવવાનું છે તમને નહીં કહેવાનું હાલ એવું હોવે અને હું તો હવે રૂપિયાવાળો થઈ જવાનો હું ટૂંક સમયમાં એવું હોવે તાબા પર તાબુ અરે તાબા પર તાબુ ભરવું છે ને ગોમમાં હવે ના હોય ને તો રાવણામ થતું રહેવું છે હવે તો હેડજો આપણે સાપરું કરવું છે ચાલ સાપરો હે સાપરો મેસેજ નહીં આવ્યો પણ હજી એ તો મારમાં આવી ગયો મેસેજ તમારે મોય આવ્યો તમને એક વાત ખબર ના હોય તો હું તમને કહી દઉં હા તમને હાલ બહુ મોટો ઝાટકો વાગવાનો છે પકડી રાખું હે મન પકડો 1 લાખ ને 10 લાખ થઈ જાય ના ના તાણી તમને કહું યાર તમે શાંતિ રાખો કે મને ખબર છે 50 લાખ થઈ જાય છે બોલ હું કહેતો તો રૂપિયાવાળો થઈ જાય હવે થઈ જાય રૂપિયાવાળો ચોકા નાશે તેવા ઈ તો લગાયા હતા એક જગ્યાએ તમારે લગાવાય બોલો ના ના ભાઈ તાણી મારી વાત તો ઓભળો યાર હા કો કહેજો જો મારા માટે તો કોઈ એર્યું કોઈ કાઠું નહીં હા. પણ તમને કહી દઉં હા તમને હું કીધું તું કે 100 જણમથી એક જ જણો એવો હોય એને પૈસા જઈ ખબર છે તમને ઓએ કીધું તું એ વાત યાદ છે ને ઓએ આપણું બેડ લક યાર આપણા જ ગયા હા હા. એટલે અલ્યા અટક બટક આવીશું અલ્યા, ઓર જતા પાણી રહ્યા. લાવું હું જતા રે કાબરે કાબરે ઉઠો પોણી રેડો પોણી મારા લાખ રૂપિયા હે મારા લાખ રૂપિયા તો ગયા તમારા લાખ રૂપિયા હતા અત્યારે શેર માર્કેટમાં ગયા ચોકર જાય તો યાર ચૂ શેર માર્કેટ હા ચૂ શેર માર્કેટ તમારે લગાવાય બોલો ના ના હા ના ના કેટલા પૈસા તમારા જોડે પડ્યા એમ કહેજો પેલા મારા જોડે તો બેંકમાં 2 લાખ રૂપિયા પડ્યા હી અને હવે હેડા વેચવાના હી બોલો 2 ના 4 કરવા છે 1 લાખ 1 લાખ હા મારા એરંડાના 1 લાખ પેટીમાં ભરાય 1 લાખ રૂપિયા હા હું 1 લાખ રૂપિયા લાવ્યો તો 1 લાખ રૂપિયા 1 લાખ રૂપિયા ફરી જઈશું 1 લાખ રૂપિયા એ મારા લાખ રૂપિયા લાવજો તમે મારે કશું નહીં લગાવો છો મારે 10 લાખ રૂપિયા નહીં જોતા 1 લાખ રૂપિયા લાવો તે પણ હું શું કરું તમારે લેવા હતા 10 લાખ રૂપિયા અલ્યા હું છે બે લેવા જતો તો અને તમે આ શેર માર્કેટ શું હતું શિખર લગાવ રહ્યા લાખ રૂપિયા મારા તે પણ મજૂરી તમારે નથી કરવી અલ્યા મારે તો નહીં મારે કશું લેવા જવા નહીં મારે લાખ રૂપિયા લાવજો તમે તે તમને ના ખબર પડે ઈમન હું હજુ સાપરું મારું હમું નહીં અમારે કર્યું રાખજો હા હું આટલો ઊભો તો હા. મને નતો કીધો પહેલા આવી દો તું ભમરેલા હોમાં થજો તો તને મને ખબર હતી કોક નહોતું થા એટલે કોઈ ખાલી સરા આલે એટલા ખંટા તું દે તમને એક કામ કરો ક્યાં તો તમે ના ઘરે નહીં જાઉં હવે છે ને હા કોમના જોડે પૈસા રે ને રે આપણે લગાવવા ના ભાઈ હો પછી એવું કરું ને હું તો હેડો કરી અલ્યા પણ વાત તો આપણો 100 જણમથી એક જ જણો એવો હોય કે એને પૈસા જઈ બીજા 99 જણા ના આવી અરે ઓએ કદી આવતા ને એના ચોકણ આવશી પણ લગાવ્યો તો સારું રોત ઓએ લાવો લાવો લગાઈ દઉં ના ના સારું તમે જો તમે મારા લાખ રૂપિયા કાઢજો મારે કોઈ નહીં લગાવવા જુઓ હા મને ખબર છે હા કે તમે હાલ હિંમત રાખો થોડી લાખ રૂપિયા જાય એનો અફસોસ કરશો નહીં આપણા જીવન છે ને એ પૈસા જ છે નવરો અરે શું હિંમત ના હારશો હું જેટલી મજૂરી કાઢી મજૂરી કરીને લાખ રૂપિયા અહીંના ભરાયા હતા લાખ રૂપિયા આવ્યા હતા મને ખબર હતી શું ખબર હતી હું મજૂરી જ નહીં કરતો તેમાં યાર એટલે તમે એ મજૂરી નહીં કરતા પણ હવે મારા લાખ રૂપિયા લાવો તમે એક કામ કરો હા કોક દાડો હું પૈસા આલ દે તમે ત્યાં શું પૈસા પૈસા કરો છો યાર પૈસા તો હાલવા જ પડશે તમારે ગમે તે કરીને અને મારા કાકો કહેતા કે બટી કાબરાય એ ગરીબની હાય અને નવરાની રાય કદી ના લેવાય અનાજ મૂલી તે એટલા જો લાખ રૂપિયા કોઈ રમો હા મારું એનબી ગુજરાતી હા